હમ હમ ક્યાં જતા રહેતા? ખબર નઈ ડિસ્કનેક્ટ થઈ ગયું કે અચ્છા કોર્સ ગ્રુપ નો ખ્યાલ આવી ગયો આશિકા? હા ખાસ. સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હમ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન થાય એડમિશન લઈ તો એને કયા કોર્સિસ ભણવાના છે એની પૂરી એકેડેમિક સાયકલમાં પહેલા સેમિસ્ટરમાં કયા કોર્સ ભણશે, બીજા સેમિસ્ટરમાં કયા કોર્સ ભણશે, ત્રીજા સેમિસ્ટરમાં કયા કોર્સ ભણવાના છે એ એના એડમિશન ટાઈમે રજીસ્ટ્રેશન ટાઈમે નક્કી થઈ જાય છે અને એ કોર્સ ગ્રુપ એને એપ્લાય થાય છે. બરાબર પછી એક કોર્સ ગ્રુપ કોર્સ માસ્ટર્સની અંદર પણ બાઇન્ડ થયેલું હોય છે. એટલે એક કોર્સ ગ્રુપની અંદર જેટલા કોર્સ બાઇન્ડ થયા છે એ બધા જ સ્ટુડન્ટે ભણવા પડે ત્યારે એનો ડિગ્રી પ્રોગ્રામ પૂરો થાય. બીજું એક સ્ટુડન્ટ ક્યારેય બે કોર્સ ગ્રુપમાં હોઈ શકે નહીં. બરાબર કોઈ પણ નવો સિલેબસ આવે એટલે એક નવું કોર્સ ગ્રુપ બને યુનિવર્સિટી કોઈ પણ ડિગ્રી પ્રોગ્રામમાં સિલેબસ ચેન્જ થાય એનો એટલે શું થશે એક નવું કોર્સ ગ્રુપ બનશે. પહેલા કોર્સ ગ્રુપ બને પછી જ કોર્સની એન્ટ્રી થઈ શકે. બરાબર એટલે પહેલું કામ શું કરવાનું નવો સિલેબસ આવે તો કોર્સ ગ્રુપ બનાવવાનું, કોર્સ ગ્રુપને ડિગ્રી સાથે બાઇન્ડ કરવાનું અને એક સેશનથી એપ્લિકેબલ થયું છે એ અને તમે ડિટેલ્સ કંઈ લખવી હોય તો લખી શકો. બરાબર આમાં એડિટ ડિલીટ બરાબર વર્ક કરે છે? હા આમાં બધું વર્ક કરે છે. હમ કોર્સ માસ્ટરમાં બધા જ ફંક્શન સારી રીતે વર્ક કરે છે એમાં કોઈ છે નહીં ક્વેરી. પણ જે કોર્સ ગ્રુપ એપ્લાય થયું હોય એ ડિલીટ ના થવું જોઈએ. એક સ્ટુડન્ટને એપ્લાય થઈ ગયું પછી અહીંથી ડિલીટ કરી દો તો મોટો પ્રોબ્લેમ થાય. તો એ ચેક કરી દે. હા પણ ડિલીટ તો થઈ જતું હતું સર. ડિલીટ થવું જોઈએ નહીં. બરાબર ધારો કે એન્જિનિયરિંગની આખી સાયકલ પ્રોસેસ છે આમાં બીટેકઆરીમાં જુઓ બીટેકઆરી તો પણ બટ સર આપણે ડિલીટનો ઓપ્શન જ કેમ આપ્યો છે તો ત્યાં? ભૂલથી નખાઈ ગયો હોય જો બીટેકઆરીમાં છે ને 17-18 થી નવો કોર્સ આવે છે. પછી 19-20 થી પાછો નવો કોર્સ આવે છે. 19-20માં એડમિશન લેશે એના કોર્સ બદલાઈ જશે. 17-18માં જેનું એડમિશન લીધું હતું એને એક અલગ કોર્સ ગ્રુપ છે. પછી પેજ 1 ઉપર જઈએ પછી પાછું 13-14માં પણ કોર્સ ગ્રુપ બદલાવાનું છે એનું અને 8-9માં પણ અલગ હતું. 8-9માં જે વિદ્યાર્થી લીધા હશે એમને બીટેકઆરી 2008 કોર્સ ગ્રુપ લાગ્યું હશે. બરાબર 14માં જેને એડમિશન લીધું પછી 8 થી 14 દરમિયાન જે કંઈ એડમિશન થયા એ બધાને 2008 વાળું જ લાગુ પડે. 13-14 થી જેને એડમિશન લીધું 2013માં તો એને બીટેકઆરી 2014નો ડિગ્રી પ્રોગ્રામ લાગુ પડશે કોર્સિસ. તો ટૂંકમાં જ્યારે પણ સિલેબસ યુનિવર્સિટીમાં બદલાય ને ત્યારે પહેલી એક્ટિવિટી અહીંયા કરવી પડે. બરાબર પહેલા તો કોર્સ ગ્રુપ ડિફાઈન કરવું પડે. અને કોર્સ ગ્રુપ ડિફાઈન કર્યા પછી કોર્સની અંદર કોર્સની એન્ટ્રી ચાલુ થાય. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ માસ્ટર છે જે દરેક સ્ટુડન્ટને એને કયા કોર્સ ભણવાના છે એ સિસ્ટમમાં અહીંથી ડિફાઈન થઈ જાય છે. એના કયા કોર્સિસ 1 થી 8 સેમિસ્ટર હોય તો 8, 1 થી 6 હોય તો 6 સેમિસ્ટર બધા જ કોર્સિસ અહીંથી પહેલેથી જ ડિફાઈન થઈ જાય છે. એટલે સિસ્ટમ પછી એને દરેક સેમિસ્ટરમાં એ પ્રમાણે એ જે કોર્સ લાગુ પડતા હોય કોર્સ એલોકેશન કરતું જશે. બરાબર પછી કોર્સ ટાઈપ માસ્ટર આનો યુજીમાં આપણે અત્યારે જે ડિગ્રી પ્રોગ્રામ્સ કરી રહ્યા છે ને અંડર ગ્રેજ્યુએટ એ ડિગ્રી પ્રોગ્રામ્સમાં બહુ યુઝ નથી પણ કોર્સના ટાઈપ બતાવે છે એ કોર્સ માસ્ટરની અંદર કોર્સ ટાઈપ આવશે.
તો આ કોર્સિસને જુદા જુદા ટાઈપમાં ક્લાસિફિકેશન કરવાનું કોર્સ ટાઈપ છે. લગભગ આમાં બહુ ફેરફાર થતા નથી, બરાબર. મેજર કોર્સિસ, માઇનર કોર્સિસ, એલાઇડ કોર્સિસ, બરાબર. પણ આનો ઉપયોગ પીજીની અંદર ખૂબ જ છે. પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ આવશે ને એના કોર્સ માસ્ટરની અંદર આનો પૂરેપૂરો ઉપયોગ આવશે. જ્યારે સ્ટુડન્ટ ધારો કે બાયોકેમિસ્ટ્રી એને મેજર સબ્જેક્ટ લીધો, તો એના જે મેજર કોર્સિસ સિલેક્ટ કરશે એમાં મેજર કોર્સિસ એવું ડિફાઇન થશે. જે એના માઇનોર કોર્સિસ, ધારો કે બાયોકેમિસ્ટ્રીની સાથે એને માઇનોરમાં બાયોટેકનોલોજી લીધું, તો માઇનોરમાં પછી બાયોટેકનોલોજીના કોર્સિસ જે સિલેક્ટ કરશે એ બધા માઇનોરમાં જશે, બરાબર. એટલે આ જ્યારે સ્ટુડન્ટ કોઈ કોર્સિસ લે છે એકચ્યુઅલી, ત્યારે મેજર છે કે માઇનોર છે એ ડિસાઇડ કરવા માટે થાય છે, બરાબર. આ કોર્સ જે કોર્સિસ છે, કોર્સ ગ્રુપની અંદર જેટલા કોર્સિસ છે એ કોર્સિસનું ક્લાસિફિકેશન કરવા માટે પર્ટિક્યુલર સિંગલ કોર્સ ગ્રુપની અંદર જેટલા કોર્સિસ હોય એનું મેજર, માઇનોર, એલાઇડમાં ક્લાસિફિકેશન. પણ અંડર ગ્રેજ્યુએટમાં આનું કોઈ મહત્વ છે નહીં, આનો કોઈ ઉપયોગ નથી. પીજીમાં આવશે આનો ઉપયોગ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં. ઓકે, અને ધેટ ઇઝ ફોર ધ પર્ટિક્યુલર સ્ટુડન્ટ, અને કોર્સિસ સાથે આને કોઈ લેવા દેવા નહીં. પછી ડિસિપ્લિન માસ્ટર, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જે સ્ટુડન્ટ જુદા જુદા કોર્સિસ, કોર્સ માસ્ટરમાં ડિસિપ્લિન માસ્ટર પૂછશે તમને કે ડિસિપ્લિન માસ્ટર સિલેક્ટ, હા, તો કોર્સને જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં, ડિસિપ્લિન એટલે ડિપાર્ટમેન્ટ કહી શકો ભાઈ, એગ્રોનોમી ડિપાર્ટમેન્ટ, તો એગ્રોનોમી ડિપાર્ટમેન્ટમાં કેટલા કોર્સ આવે છે? ધારો કે પ્રિન્સિપલ્સ ઓફ એગ્રોનોમી, પછી ક્રોપ પ્રેક્ટિસિસ, એમના જેટલા એ ડિપાર્ટમેન્ટના જેટલા કોર્સ આવતા હોય ત્યાં ડિસિપ્લિનની અંદર એગ્રોનોમી સિલેક્ટ થાય. એટલે આ પણ એક ફર્ધર ક્લાસિફિકેશન છે કોર્સનું, ડિપાર્ટમેન્ટ વાઇઝ અથવા તો ડિસિપ્લિન વાઇઝ. તો દરેક ફેકલ્ટી, હવે ડિસિપ્લિન છે ને ઇટ્સ અ પાર્ટ ઓફ ફેકલ્ટી, ઇટ્સ નોટ એ પાર્ટ ઓફ ડિગ્રી. હેલો, ERP માં પ્રોબ્લેમ છે ને, સર્વરમાં પ્રોબ્લેમ છે. ત્યાં કાલ કે રવિવાર સુધી, કાલ કે પરમ દિવસ પછી થશે. થાય એવું છે, પણ અત્યારે કંઈક ઓનલાઈન એક્ઝામ ચાલે છે ને યુનિવર્સિટીમાંથી, ખબર નહીં છે આપણી જાતિ વાત. એ કંઈક આ બધી કંઈક ખબર નહીં, HB પટેલ સાહેબે કંઈક ગોઠવી છે, બધા 200 એક્સ્ટ્રા, એટલે હાલ પ્રોબ્લેમ આવતો હતો ને એટલે બંધ રાખી. આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ના. શાંતિ. હા, લાવી દીધા. સારું, એનું મારે ઓનલાઈન ચાલે, ઓનલાઈન એક ટ્રેનિંગ ચાલે. હવે તો ટૂંકમાં ડિસિપ્લિન પણ કોર્સનું એક ક્લાસિફિકેશન કરે છે એકોર્ડિંગ ટુ ધેર ડિસિપ્લિન. તમે માસ્ટર ડિગ્રી કરી ને, તો માસ્ટર ડિગ્રીમાં તમારે કઈ કઈ ડિપાર્ટમેન્ટ આવતા હતા કે ડિસિપ્લિન આવતી હતી?
IFS હતા, IRB હતી. અને એ દરેક ડિપાર્ટમેન્ટમાં કોર્સીસ આવતા હતા. તો બસ જસ્ટ that type of relationship between the course and department. એટલે કોઈ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં જે કંઈ કોર્સીસ નાખો છો, ઇટ્સ આ હેલો સર. હા સર, પ્રોબ્લેમ હવે તમે મને ફાઇલ મોકલો ને એની, એ જે ટેક્સ ફાઇલ ધારો કે આજની તારીખમાં ત્યાં છે. આ તો મને એક બે BSc માં થાય છે, NSc માં થાય છે. તો મને BSc ની ટેક્સ ફાઇલ મોકલો ને, જનરેટ થયેલી ગઈકાલની આખી સોદાની. આપણે જ્યાં જે ટેક્સ ફાઇલ જે રીડ કરીએ છીએ ને, એ મને રીડ ટેક્સ ફાઇલ હોય ને ગઈકાલની, ગઈકાલ જે તારીખે બની છે ને એ તારીખની મોકલો ને ખાલી. એ મેઇલ તો મોકલી જ દો, એની સાથે એની ટેક્સ ફાઇલ મને મોકલજો. આપણે જે સર્વર ઉપર જનરેટ થાય છે ને દર મિનિટે, એ ટેક્સ ફાઇલ એક મોકલજો, એટલે મને મેપિંગ કરતા ફાવે એમાંથી. તો હું ચેક કરીને કહી દઉં તમને. હા, મને મોકલો ને, હું અત્યારે જ કરાવી દઉં. હેલો. હા સર. હા, તો ખ્યાલ આવી ગયો વોટ ઇઝ ધ ડિસિપ્લિન and how it relate with the course. And the second thing, discipline is the part of the faculty. ડિસિપ્લિન ફેકલ્ટીના અંડરમાં આવે સીધી. એટલે તમે જુઓ, ડિસિપ્લિનની સાથે એની ફેકલ્ટી પણ સિલેક્ટ કરવી પડે છે કે ભાઈ આ ડિસિપ્લિન કઈ ફેકલ્ટીની. ધારો કે એગ્રીકલ્ચર ફેકલ્ટી હોય તો એગ્રીકલ્ચર ફેકલ્ટીમાં એગ્રોનોમી ડિપાર્ટમેન્ટ આવે, પ્લાન્ટ બ્રીડિંગ જીનેટિક્સ ડિપાર્ટમેન્ટ આવે. એને ડિપાર્ટમેન્ટ પણ કહે છે ને ડિસિપ્લિન પણ કહે છે, બરાબર. તો એગ્રીકલ્ચરની બધી જ ડિસિપ્લિનો અહીંયા નાખવામાં આવે અને એ ડિસિપ્લિન કોર્સ સાથે બાઇન્ડ થાય. આનું મહત્વ યુજીમાં બહુ નથી, પણ પીજીના જે પ્રોગ્રામ ચાલુ થશે ત્યારે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ત્યાં અત્યારે ડિસિપ્લિનની એન્ટ્રી નથી. આ ડિસિપ્લિનની એન્ટ્રી પણ આપણે કમ્પ્લીટ કરવાની છે દરેક ફેકલ્ટી વાઇઝ. અને પછી કોર્સ માસ્ટર્સને અંદર દરેક કોર્સિસમાં એનું કરેક્શન કરવાનું છે, બરાબર, કે કયો કોર્સ કયા ડિસિપ્લિનમાં આવે. એ યુનિવર્સિટી વાળા કરશે એ ક્લાસિફિકેશન. તો ખ્યાલ આવી ગયો. ડિસિપ્લિન માસ્ટર, પેપર માસ્ટર્સ. પેપર માસ્ટર છે ને પર્ટિક્યુલરલી ધારો કે ઘણા બધા કોર્સિસનું ગ્રુપ બની અને એનું એક જ પેપર નીકળતું હોય, બરાબર. પર્ટિક્યુલરલી વેટરનરીમાં આ કન્સેપ્ટ લાગુ પડે છે કે એક પેપરની અંદર 3-4 કોર્સિસ હોય અને એ 3-4 કોર્સિસની એક જ એક્ઝામ ટાઇટલ હેઠળ એક્ઝામ થતી હોય. ત્યારે કોર્સિસને ગ્રુપિંગ કરવા માટે પેપર વાઇઝ કે ભાઈ આ 4 કોર્સની એક જ એક્ઝામ, એન્યુઅલ એક્ઝામ થશે, ત્યારે એને પેપર, તો એ પેપરનું ટાઇટલ આપવામાં આવે અને આ પેપર ટાઇટલ કોર્સની અંદર બાઇન્ડ થશે કોર્સ માસ્ટરમાં. ત્યાં સિલેક્ટ કરવાનો આવશે, સિલેક્ટ પેપર ટાઇટલ, બરાબર. તો જેટલા કોર્સિસની અંદર સેમ પેપર ટાઇટલ હશે એ બધાની એક જ એક્ઝામ થશે. ઘણીવાર એવું બને કે ગ્રુપ ઓફ કોર્સિસનું આખી એક જ સિસ્ટમ એક્ઝામિનેશન થતી હોય. તો એને મેનેજ કરવા માટે આપણે પેપર બનાવ્યા છે કે ભાઈ
અને આ જનરલી વેટરનરી ફેકલ્ટીને જ લાગુ પડશે અત્યારે આપણી સિસ્ટમમાં. એટલે બીજા કોર્સિસની અંદર પેપર ટાઇટલ મેન્ડેટરી નથી, બરાબર. એગ્રીકલ્ચરમાં ધારો કે પેપર ટાઇટલ ના આવે, હોમ સાયન્સમાં પેપર ટાઇટલ ના આવે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં પેપર ટાઇટલ નહીં આવે, ખાલી રાખશો જ ચાલશે. પણ વેટરનરી આવે ને તો એમાં પેપર ટાઇટલ સિલેક્ટ કરવું પડે. તો જ્યારે કોર્સ માસ્ટરમાં ફેકલ્ટી વેટરનરી હોય ત્યારે પેપર ટાઇટલ મેન્ડેટરી થઈ જવું જોઈએ. આ ટાઈપનું ટેસ્ટિંગ તારે કરવું જોઈએ. આશિકા, આ તું જાણીશ તો તને ટેસ્ટિંગ ક્યાં કેવું કરવું એ ખબર પડશે, લો ખબર હોય તો. બાકી કોઈ ફેકલ્ટીમાં પેપર ટાઇટલ મેન્ડેટરી નથી. હાલ આપણે કશું મેન્ડેટરી રાખ્યું નહીં કોર્સ માસ્ટરમાં, એટલે જવા દે છે. પણ જ્યારે સ્ટ્રોંગ સિસ્ટમ બનાવી હશે ત્યારે આ બધું થશે. પછી ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટ માસ્ટર, આ અનધર ગ્રુપિંગ ટાઈપ છે અકોર્ડિંગ ટુ ધેર રિક્વાયરમેન્ટ. બરાબર. હવે ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટની અંદર દરેક ડિગ્રી પ્રોગ્રામની અંદર સ્ટુડન્ટને અમુક કોર્સ સિલેક્ટ કરવાનો, અમુક કોર્સ તો ફરજિયાત ભણવાનો, અમુક કોર્સ સ્ટુડન્ટે સિલેક્ટ કરવાના આવે. મારે આ કોર્સ ભણવો છે, ચોઈસ આપવામાં આવે એમને. દરેક ડિપાર્ટમેન્ટના કોર્સ આપવામાં આવે આ ડિપાર્ટમેન્ટ, અને એમાંથી એમ નક્કી હોય કે આટલી ક્રેડિટના કોર્સ તમારે સિલેક્ટ કરવાના છે. ઇલેક્ટિવ કોર્સ આવતા જ તમારી જાતે કોર્સ તમારા માસ્ટર ડિગ્રીમાં તો આવ્યા હશે ઇલેક્ટિવ. તો ધીસ ઇઝ ધ ઇલેક્ટિવ કોર્સ. અહીંયાથી ડિફાઇન થાય છે ઇલેક્ટિવ કોર્સના ડિપાર્ટમેન્ટ. એવી કયા ડિપાર્ટમેન્ટનો ઇલેક્ટિવ કોર્સ આપે છે. અને આ પણ કોર્સ માસ્ટરની અંદર ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટ પૂછશે આ કોર્સ કયા ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટમાં આવે છે. જો કોર્સ ઇલેક્ટિવ હોય તો, જો કોર્સ ઇલેક્ટિવ ના હોય તો ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટ નાખવું જરૂરી નથી. પણ જો ઇલેક્ટિવ કોર્સ હોય તો ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું આવશે. તો ત્યાં જે ડ્રોપડાઉન છે એમાં અહીંથી વેલ્યુ આવે છે જે તે અને ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટ દરેક ડિગ્રી વાઇઝ હોય, બરાબર. જેટલા ઇલેક્ટિવ કોર્સિસ હશે અને ઇલેક્ટિવ કોર્સનું એલોકેશન કરતી વખતે સ્ટુડન્ટ એ સિલેક્ટ કર્યા હશે એ કોર્સ પછી એને એ સેમિસ્ટરમાં આપવામાં આવશે. તો આખું ઇલેક્ટિવ કોર્સ એલોકેશન એક અલગ પ્રોસેસ આગળ આવશે, એની અંદર આ ડિપાર્ટમેન્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. એ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટિવ કોર્સ એલોકેશનમાં ડિપાર્ટમેન્ટ લિસ્ટ તપાસે કે ભાઈ કયા ડિપાર્ટમેન્ટ છે. એ ડિપાર્ટમેન્ટમાંથી જેટલા ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરે ને એના એ ડિપાર્ટમેન્ટના કોર્સિસ આવી જાય, અને કોર્સિસમાંથી જેટલા કોર્સ સિલેક્ટ કરે એટલા કોર્સ એને ઇલેક્ટિવ કોર્સ તરીકે સ્ટુડન્ટને એલોકેટ થાય. ખ્યાલ આવ્યો પ્રોસેસ આખી? તો ઇલેક્ટિવ કોર્સ બધા ના હોય, અમુક જ હોય. તો કોર્સ માસ્ટર તમે ખોલો. હવે તમને કોર્સ માસ્ટર બધું ક્લિયર થશે. જો કોર્સ માસ્ટરમાં કોર્સ કોડ, ટાઇટલ, કોર્સ કોડ ટુ પ્રિન્ટ, કોર્સ ટાઈપ, મેજર માઇનોર. લગભગ યુજીમાં આ ફરજિયાત નથી પણ આપણે નાખીએ જ છીએ બધા, મેજર કરીને નાખી દે. પછી થિયરી ક્રેડિટ, પ્રેક્ટિકલ ક્રેડિટ, ફેકલ્ટી એની કઈ, બરાબર. પછી ડિગ્રી, કયા ડિગ્રીનો કોર્સ છે, પછી એનું સેમિસ્ટર, કયા સેમિસ્ટરમાં એપ્લાય થાય છે. અને ધારો કે પીજી હોય ને, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ પ્રોગ્રામ, તો એમાં સેમિસ્ટર નહીં આવે. પછી ડિસિપ્લિન, એટલે મેં જે કીધી ને ડિસિપ્લિન માસ્ટરમાં જે ડિસિપ્લિન હશે અહીંયા લિસ્ટ થશે એ કયા ડિપાર્ટમેન્ટનો કોર્સ છે, બરાબર. અને જો ઇઝ ઇલેક્ટિવ એવું સિલેક્ટ કર્યું હોય ને તો ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટ ફરજિયાત હોવું જોઈએ સિલેક્ટ કરવું, બરાબર. અને ઇઝ ઇલેક્ટિવ ના સિલેક્ટ કરે તો ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટ નાખવાની
જરૂર નથી. પછી ડિપાર્ટમેન્ટ, બરાબર. વેટેનરી હોય ને ત્યારે મેં કીધું ને પેપર ટાઇટલ, તો વેટેનરીનો જ્યારે કોર્સ એન્ટ્રી થતી હોય તો એમાં પેપર ટાઇટલની જરૂર પડશે. બાકી બધી ફેકલ્ટીમાં પેપર ટાઇટલની જરૂર નથી. ટૂંકમાં BVSc એ જ ડિગ્રી પ્રોગ્રામ હશે ત્યારે જરૂર પડશે. પછી સોર્ટિંગ ઓર્ડર. સોર્ટિંગ ઓર્ડર એટલે એ જે સેમિસ્ટર સિલેક્ટ કર્યું છે ને, એ સેમિસ્ટરમાં જ્યારે કોર્સ લિસ્ટ થાય તો એ કયા નંબરે લિસ્ટ થવો જોઈએ એ આ સોર્ટિંગ ઓર્ડર ઉપરથી ડિફાઇન થશે. એટલે દરેક સેમિસ્ટરમાં સોર્ટ ઓર્ડર છે ને એ ડુપ્લિકેટ ના થવો જોઈએ. એક સેમિસ્ટરમાં એક કોર્સને એક નંબર આપ્યો ને ફરીથી બીજાને એક નંબર આપો તો ખરેખર સિસ્ટમ મેનેજ કરવું જોઈએ. કોઈ શોર્ટ ઓર્ડર ઓલરેડી ગીવન, તો આ ટાઈપનું પણ ટેસ્ટિંગ તારે કરવાનું છે. પછી કોર્સ ગ્રુપ, જે મેં શું કીધું હતું, કયું કોર્સ ગ્રુપ જે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ, જે વિદ્યાર્થીને કયા કોર્સ ભણવાના છે નક્કી થાય છે, એ કોર્સ ગ્રુપ અહીંયા પણ સિલેક્ટ કરવાનું છે. એક કોર્સ ગ્રુપના બધા જ કોર્સીસ નાખો ત્યારે એ કોર્સ ગ્રુપ સિલેક્ટ કરે એટલે એક કોર્સ ગ્રુપ અહીંયા ડિફાઇન થઈ જાય દરેક કોર્સ સામે. આ કોર્સ ગ્રુપમાં, આ બાયોકેમિસ્ટ્રી 2009ના કોર્સ ગ્રુપમાં છે આ કોર્સ, અને આ કોર્સ બાયોકેમિસ્ટ્રી 2014ના ગ્રુપમાં છે. તો વિદ્યાર્થી એડમિશન લે ત્યારે 2009 લાગુ પડે ને ત્યારે ઓટોમેટિક એને આમાં 2009માં જેટલા કોર્સ મૂકેલા હશે એ બધા કોર્સ એને ભણવાના આવશે. તો આ મેન્ડેટરી છે કોર્સ ગ્રુપ સિલેક્ટ કરવું, બરાબર. અને કોર્સ નાખતા હોય ત્યારે ખબર હોવી જોઈએ કે ભાઈ આ કયા કોર્સ ગ્રુપનો કોર્સ છે, બરાબર. નહીતર કોર્સ બીજા ગ્રુપમાં નાખી દીધો તો એ વિદ્યાર્થીને નહીં ભણવાનો હોય તો પણ ત્યાં બતાડશે અને પછી એની પરીક્ષા માગશે કે ભાઈ લાવો એના માર્ક સિસ્ટમ. જ્યાં સુધી એ માર્ક એન્ટ્રી નહીં કરે એ કોર્સ ગ્રુપની ત્યાં સુધી રિઝલ્ટ પ્રોસેસ નહીં થાય. સમજાય? એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે કોર્સ ગ્રુપ. એ પ્રોપર પરફેક્ટ હોવો જોઈએ, નહીતર કોર્સ એલોકેશન અને સ્ટુડન્ટને જે કોર્સ ભણવાના છે એમાં પણ આગળ પ્રોબ્લેમ આવશે આખી એની સાયકલ ઉપર. પછી ઇઝ ઓબ્સોલેટ. કોઈ કોર્સ એવો હોય કે જેને યુનિવર્સિટી એ બંધ કરી દીધો છે, સિસ્ટમમાંથી કોર્સીસ ડિલીટ થશે નહીં, તો એને શું કરવાનું? ઇઝ ઓબ્સોલેટ, બરાબર. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇઝ નોન ક્રેડિટ. આનો ખ્યાલ આવે છે? ઇઝ નોન ક્રેડિટ. કોર્સની અંદર ક્રેડિટ હોય પણ કોર્સ જો ઇઝ નોન ક્રેડિટ ડિફાઇન કરી દે ને તો એક કોર્સના ક્રેડિટ અને એક કોર્સમાં સ્ટુડન્ટે મેળવેલા માર્ક્સ એના જીપીએ કે સીજીપીએ, ફાઇનલ જીપીએ સીજીપીએ કેલ્ક્યુલેશન કરવામાં એની ક્રેડિટને એના માર્ક્સ સિસ્ટમ ધ્યાનમાં લેશે નહીં. એમાં ગમે એટલા માર્ક આવ્યા હોય એ માર્ક ખાલી લિસ્ટ થશે પણ કોઈ કેલ્ક્યુલેશનમાં એનો યુઝ થશે નહીં. તો આવા પણ ઘણા કોર્સીસ છે કે જેમાં નોન ક્રેડિટ કોર્સ હોય. ભણવાનો હોય, ભણે ખરો, એની પરીક્ષા થાય પણ એ પરીક્ષામાં જે કંઈ માર્ક્સ આવ્યા હોય એ માર્ક્સ એના પર્સન્ટેજમાં ડિગ્રીના એ ડિગ્રીના ફાઇનલ સીજીપીએમાં બરાબર કાઉન્ટ થશે નહીં. તો એને આપણે નોન ક્રેડિટ કોર્સમાં મૂકશું. હેલો. હા સર.
આવે છે ને અવાજ? હા હા સર, મેલ કરે છે. ઓકે, જોઈ લો. ઓકે, એ જોઈ લઈએ. ફાઇલમાં ડુપ્લિકેટ થાય છે એટલે થાય છે કે તો સિસ્ટમમાં ના થવો જોઈએ કે સિસ્ટમ એક જ ટાઈમ રીડ કરી લે. જોઈ લઈએ. હા હા હમ અને ઈ ઇન્ટર્નશીપ ઘણા કોર્સિસ કેવા હોય એ વિદ્યાર્થીને બહાર જઈને ઇન્ટર્નશીપ ટ્રેનિંગમાં જવાના હોય. તો ઇન્ટર્નશીપ ટ્રેનિંગનું ઘણીવાર ઇવ્યુલેશન્સ ખાલી ગ્રેડમાં જ આવતું હોય, એસ કે યુએસ, બરાબર. એમાં કોઈ પણ પ્રકારનું માર્કિંગ ના થતું હોય. અને કયો કોર્સ ઇન્ટર્નશીપનો જનરલી છેલ્લા વર્ષમાં ઇન્ટર્નશીપ આવતી હોય ઘણા બધા ડિગ્રી પ્રોગ્રામ્સ. તો ઇન્ટર્નશીપવાળા કોર્સ હોય કોર્સનો તો અહીંયા ઈ જ ઇન્ટર્નશીપ સિલેક્ટ કરવાનું છે. પછી એપ્લિકેબલ ફ્રોમ હા સિંધી, હા મોકલું. એ બધું ચાલુ છે ડિફાઈન થાય એટલે. બાકી બધું ઓકે થઈ ગયું. હું કરું તને ફોન 10 મિનિટ. ઓકે. તો કોર્સ માસ્ટર ક્લિયર? અને કોર્સ ગ્રુપ સાથે શું રિલેશનશિપ છે, પેપર ટાઇટલ સાથે કઈ રીતે રિલેશનશિપ છે, બરાબર. કોર્સ ટાઈપ શું છે, બરાબર. ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટ ક્યારે આવે, ડિગ્રી સાથે એનું રિલેશનશિપ કઈ રીતે છે, ફેકલ્ટી સાથે રિલેશનશિપ કઈ રીતે છે, ડિપાર્ટમેન્ટ સાથે કઈ રીતે રિલેટ થાય છે, આ બધું ક્લિયર? હા સર. હેલો. હા સર. હજુ આમાં કોઈ ક્વેશ્ચન હોય તો? અને સર આમાં ડિલીટ કરવા દે છે, મેં ટેસ્ટ કરું છું ને ત્યારે. હા, એટલે કોર્સ જ્યાં સુધી બાઇન્ડ ના થયો હોય ને, ટૂંકમાં કોર્સ એલોકેટ ના થયો હોય કોઈ સ્ટુડન્ટને, સાયકલમાં યુઝ ના થયો ત્યાં સુધી ડિલીટ કરવા દેવો જોઈએ. પણ સાયકલમાં યુઝ થયા પછી ડિલીટ થવા દેવો જોઈએ નહીં. ધારો કે આ એગ્રોન 1.1 છે, પછી જો તે આ ડિગ્રી અહીંયા ક્લિક કરીએ ને તો ઉપર વેલિડેશન ફાયર થઈ જાય છે, એ જોયું છે. હા. તો એ પણ ના થવું જોઈએ. એ બધું નોટ કરજે. હા. અચ્છા, પહેલા એને રિસેટ કરી દઈએ. પણ ફાયર થઈ જ જાય છે, જોયું. તે કઈ રીતે ડિલીટ કરે? સર મેં એક ન્યૂ એન્ટ્રી કરી હતી ને પછી એડિટ કરીને પછી ડિલીટ કર્યો તો થઈ ગયો. તમે કીધું હતું ને કે જે એન્ટ્રીઝ નાખી હોય એમાં કંઈ ના કરતા હોય. હવે ડિલીટ મારે તો આ કોર્સ ડિલીટ નહીં થવા દેતા, જોયું. પણ મેસેજ આવવો જોઈએ. મેસેજ આવે. કોર્સ ઓલરેડી યુઝ, યુ કેન નોટ ડિલીટ.
બરાબર, નવો કોર્સ થવા દે છે, પણ જૂનો કોઈ કોર્સ તને ડિલીટ નહીં કરવા દે. યુઝ થઈ ગયો હશે, યુઝ નહીં થયો હોય ને, યુઝ મીન્સ કોઈ પણ સાયકલની અંદર સ્ટુડન્ટને એલોકેટ થઈ ગયો હોય, એક પણ એલોકેશન એને સિસ્ટમમાં મળે ને તો એ કોર્સ ડિલીટ કરવા દેશે નહીં. એલોકેશન ન થયું હોય, નવો કોર્સ નાખીને તમે ડિલીટ કરીએ, પણ જ્યારે આ ડિલીટ ઓપરેશન પરફોર્મ કરીએ ને ત્યારે એક વસ્તુ, કોર્સને પહેલા લોડ કરવો પડે છે અને પછી ડિલીટ ફાયર કરવાનું છે. હા, સીધું ડિલીટ ફાયર કરવાનું નથી. પહેલા એડિટ કરવાનું પછી ડિલીટ કરવાનું છે. પણ સીધું ડિલીટ પણ થવું જોઈએ, વેલિડેશન ફાયર થવા જોઈએ નહીં. એટલે આ પણ બધા પોઈન્ટ્સ તમારા પેલામાં આવવા જોઈએ ટેસ્ટિંગમાં, બરાબર. તો ખ્યાલ આવી ગયો કોર્સ માસ્ટર, કમ્પ્લીટ કોર્સિસ શું છે, ડિસિપ્લિન શું છે, પેપર શું છે, ઇલેક્ટિવ ડિપાર્ટમેન્ટ ક્યારે યુઝ થાય, હા. અને કોર્સ માસ્ટર પીજી એ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટેનું કોર્સ માસ્ટર છે, હા. એમાં ફર્ક, બાકી બધું લગભગ સેમ છે. એમાં ઇલેક્ટિવ નથી ને સેમિસ્ટર નથી, બાકી બધું. હા, ઇલેક્ટિવ નહીં આવે, સેમિસ્ટર નહીં આવે, પણ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડિસિપ્લિન અને ડિપાર્ટમેન્ટ. ઓકે. તો પછી આનો પણ ટેસ્ટ કરી જ લેવાનો છે. હા સર. કોર્સ માસ્ટર ક્લિયર. હવે ફીઝમાં કઈ હતું તારે ક્વેશ્ચન? લાસ્ટ ટુ હતા ને સર એમાં. ફરીથી આપણે પૂરું જોઈ લઈએ બરાબર. ફી હેડ ગ્રુપ માસ્ટર કન્સેપ્ટ સમજાય દે. સપોઝ તમે ફી ભરતા હતા ને કોલેજની, પછી કોલેજમાંથી રિસિપ્ટ આવતી હતી, ડિટેલ રિસિપ્ટ. ડિટેલ રિસિપ્ટ આપતા હતા તમારા કોલેજમાંથી? હા, આપતા હતા. એમાં શું શું આવતું હતું? લાઇબ્રેરી ફી, ટ્યુશન ફી, કોલેજ ફી, પછી અને લેબની ફી. હા, તો એ બધું શું કહેવાય? લેબ ફી, ટ્યુશન ફી, લાઇબ્રેરી ફી, એને ફીઝ હેડ કહેવામાં આવે. શું કહેવાય? કયા હેડ નીચે ફી લેવામાં આવે છે? બરાબર. હવે એ હેડનું ગ્રુપિંગ કરવું હોય કે ભાઈ ટ્યુશન ફી, લાઇબ્રેરી ફી અને 4-5 ફી છે એને એક ગ્રુપમાં મૂકી દેવી હોય, તો એક ગ્રુપિંગ અહીંથી કરવાનું છે કે ભાઈ એકેડેમિક રિલેટેડ ફી. તો પહેલા ગ્રુપ બનશે, બરાબર. જેટલા ટાઈપના ગ્રુપ હોય, જનરલી હોસ્ટેલ્સની ફી અલગ હોય, કોલેજની ફી અલગ હોય, ફી હેડ. તો હોસ્ટેલનું એક ગ્રુપ બની જાય. હોસ્ટેલમાં જુદી જુદી ટાઈપની ફીઝ આવતી હોય એને એક ગ્રુપમાં નાખી દેવામાં આવે. કોલેજની ફીઝની અંદર ટ્યુશન ફી, લાઇબ્રેરી ફીઝ, બરાબર. એક્ટિવિટીઝની કોઈ ફી લેતા હોય તો એક્ટિવિટીનું પણ ગ્રુપ બને. પછી ડોક્યુમેન્ટ્સની બધી ફી લેતા હોય, માર્કશીટની, બરાબર. તો માર્કશીટની ફીઝ, એ ટાઈપના બધા ગ્રુપ અંદર બનાવવાના છે. હેડનું ગ્રુપ બનશે, બરાબર. ફીઝ ગ્રુપ, બરાબર. અને એક ગ્રુપની નીચે હેડ બનશે, બરાબર. અહીંયા ફી હેડ માસ્ટરની અંદર તમારે એક ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. તમારું હેડ કયા ગ્રુપમાં મૂકવું છે. કોઈ ગ્રુપ ના હોય તો એક કોમન ગ્રુપ બનાવી દેવાનું છે. આશિકા? હા સર. આવે છે ને? ખ્યાલ આવ્યો?
હા ગ્રુપ શું છે? હા ફીઝ હેડ ગ્રુપ. તો જે હેડ છે, હેડને ક્લબ કરવા માટે જુદા જુદા હેડને એક ગ્રુપની નીચે મૂકવા માટે અને એ પ્રમાણે પછી પ્રિન્ટિંગ એરેન્જમેન્ટ થાય એના માટે ગ્રુપ બનાવ્યું છે. પછી ફી હેડની અંદર મેં કીધું ને કે ભાઈ ટ્યુશન ફી, પછી એની ફ્રીક્વન્સી આપવાની છે. વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી? એ નહીં ખબર. હાલ આની હું વેલ્યુ આપીશ તમને. ફ્રીક્વન્સી 0 એટલે જ્યાં સુધી ભણે ત્યાં સુધી એક જ વાર લેવામાં આવે એના આખા ડિગ્રી પ્રોગ્રામમાં, એની ફ્રીક્વન્સી 0 આવશે. બરાબર? ફ્રીક્વન્સી 1 એટલે વર્ષમાં એક વખત લેવામાં આવે તો ફ્રીક્વન્સી 1 આવશે. પછી દર સેમિસ્ટરે લેવામાં આવે તો ફ્રીક્વન્સી 2 આવશે. આનું ડિટેલિંગ હું તમને એક્ઝેક્ટ આપીશ કઈ રીતે અમે લીધું છે. દર સેમિસ્ટરમાં લેવામાં આવતી હોય ને એ ફીને ફ્રીક્વન્સી 2. ટૂંકમાં વર્ષમાં કેટલી વખત લેવામાં આવે છે કે આખા ડિગ્રી પ્રોગ્રામમાં કેટલી વખત લેવામાં આવે છે એને એની ફ્રીક્વન્સી કહેવાય. એનરોલમેન્ટ હોય તો એને 0 ના અંદર મૂકવાનું, એવું જ? હે? એની ફ્રીક્વન્સી 0. એનરોલમેન્ટ ફીસ. કારણ કે રજીસ્ટ્રેશન ફી છે, પહેલી વાર કોલેજમાં દાખલ યુનિવર્સિટીમાં એડમિશન લે ત્યારે જ રજીસ્ટ્રેશન ફી લાગુ પડે તો 0 માં આવે. એની ફ્રીક્વન્સી 0. 0. આની અંદર ફીસ ડિટેલ નાખી નથી એટલે આપણને ખ્યાલ નહીં આવતો. હું તમને પેલામાં હતું, પેલો ડેટાબેઝ છે ને બરાબર, હું ડેટાબેઝ પછી યુનિટ. યુનિટ એટલે શું? યુનિટ એટલે ખ્યાલ આવ્યો? યુનિટ એટલે કોઈ ફી એક જ ટાઈમમાં ભરી દેવાની છે, બરાબર, કે ટુકડે ટુકડે ભરવાની છે. પછી એપ્લિકેબલ ટુ મેલ, ફિમેલ અથવા તો બંને. ઘણી ફીસ ખાલી ફિમેલની લેવામાં નથી આવતી. ધારો કે ટ્યુશન ફી ફિમેલની નથી લેવામાં આવતી, બરાબર, તો એમાં ખાલી મેલ જ સિલેક્ટ કરવામાં આવશે. જો જે બંનેને લાગુ પડતી હોય એમાં બોથ સિલેક્ટ કરવામાં આવશે. જે મેલને લાગુ પડતી એમાં મેલ સિલેક્ટ કરવામાં આવશે. જે ફિમેલને લાગુ પડતી હોય એમાં ફિમેલ સિલેક્ટ કરવાનું. અને અહીંયા ફીઝ રૂપીઝ લખવાના છે, બરાબર. અને ફીઝના પ્રકાર છે, ડિપોઝિટ, ફીઝ અને પેનલ્ટી, 3 ટાઈપ છે. બરાબર. ઘણી ફી ડિપોઝિટ ટાઈપ હોય તો એને ડિપોઝિટ તરીકે ગણવામાં આવે. ઘણી ફી તરીકે લેવામાં આવતી હોય તો એને ફીસ ગણવામાં આવે. અને પેનલ્ટી, દંડને કારણે ફી ભરવાની આવે, કંઈક તોડી નાખ્યું, ફોડી નાખ્યું અથવા કોઈ ડિસિપ્લિનરી એક્શન હોય તે બધી ફીઝને પેનલ્ટી ટાઈપ ફીસ કહેવાય. અમે બહુ ભરી હતી પેનલ્ટી. શેના માટે ભરી હતી? કોમ્પ્યુટર લેટ તોડી ફી, નાખતા હતા. લેટ ફી માટે. હવે એના પછી છે એપ્લાય ટુ હોસ્ટેલ.
બરાબર. તો જે હોસ્ટેલમાં રહેતા હોય એ વિદ્યાર્થીઓને જ ઘણી ફી લાગુ પડે, બરાબર. તો એ ફી હોસ્ટેલમાં જ તો સિલેક્ટ કરવાનું કે ભાઈ એપ્લાય ટુ હોસ્ટેલ, એપ્લાય ટુ પેમેન્ટ સીટ. ઘણાએ પેમેન્ટ સીટમાં એડમિશન લીધું હોય તો જ એ ફી લાગુ પડે. તો એપ્લાય ટુ પેમેન્ટ સીટ આવી જાય. એનો સીટ ટાઈપ રજિસ્ટ્રેશનમાં સીટ ટાઈપ ડિફાઇન થયેલો હોય કે પેમેન્ટ છે કે ફ્રી, બરાબર. તો એ સીટ ટાઈપ ઉપરથી ફી નક્કી થાય. એને હોસ્ટેલનું એડમિશન લીધું હોય તો હોસ્ટેલ ફીસ એનામાં આવે. પછી ફીસ ગ્રુપ, એ જે આપણે ઉપર પહેલા ગ્રુપ માસ્ટરમાં બનાવ્યા ને એ છે. અને એનો સોર્ટિંગ ઓર્ડર, જે રિસિપ્ટ પ્રિન્ટ થાય ફીની, એમાં એ કયા નંબરે પ્રિન્ટ કરવી છે એ ઓર્ડર. અને આ ઓર્ડર પણ એક જ ઓર્ડર ઉપર બે ફી હોવી જોઈએ નહીં. અને કોઈ ફી એડ બંધ કરી દીધું હોય તો એબ્સોલ્યુટ કરવાનું છે, ડિલીટ નથી કરવાનું, કારણ કે યુઝ થઈ ગયું છે. અને રિમાર્ક્સ કંઈ લખ્યું હોય ડિસ્ક્રિપ્શન તો એ રિમાર્ક્સમાં નાખવાનું. તમને એપ્લિકેબલ ટુ ખ્યાલ આવી ગયો? ફ્રીક્વન્સી ખ્યાલ આવી ગઈ? ખાસ ઇમ્પોર્ટન્ટ છે. યુનિટ ખ્યાલ આવી ગયો? છતાં આનું ક્લેરિફિકેશન મારે એકવાર જોવું પડશે. યુનિટ અમે શેના માટે મૂક્યું છે. તો હવે થઈ ગયું ફીના હેડ ક્લિયર થઈ ગયા, ફીનું ગ્રુપ ક્લિયર થઈ ગયું, બરાબર. અને બંને વચ્ચેની રિલેશનશિપ ખ્યાલ આવી ગયો કે ફીઝ હેડ ક્લાસિફાઈડ ઇન્ટુ ગ્રુપ્સ, બરાબર. સિમ્પલી ગ્રુપ્સ ટુ મેનેજ પ્રોપરલી કે ભાઈ હોસ્ટેલની ફીસ કેટલી આવી, હોસ્ટેલની કેટલી ફી છે, કોલેજની કેટલી ફી છે. સચ ટાઈપ ઓફ ગ્રુપ અથવા તો એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે ગ્રુપિંગ કરી શકે છે નવા કોઈ ગ્રુપ બનાવવા હોય. પછી ડિગ્રી વાઇઝ ફી ડિટેલ. આ થઈ ગયું યુનિવર્સિટી વાઇઝ કોમન ફી હેડ. પણ હવે દરેક ડિગ્રીમાં કદાચ કોકમાં અમુક ફી લેવાતી હોય, કોકમાં અમુક ફી ના લેવાતી હોય. એટલે ડિગ્રીનું ડિગ્રી વાઇઝ ડિટેલ ડિફાઇન થશે. અહીંયા શું કરવાનું છે? ફેકલ્ટી સિલેક્ટ કરવાની, ડિગ્રી સિલેક્ટ કરવાની અને ગેટ હેડ્સ. એટલે તમને અત્યારે તો હેડની એન્ટ્રી આમાં છે નહીં તો બધા હેડ આવી જાત. સર એમાં પેલું સિલેક્ટ કરો ડેરી વાળું, આઈ થિંક એમાં આવશે. આ ડેટાબેઝ મેં બદલી નાખેલું, બરાબર. ફી માટે મારે ડેટાબેઝ ચેન્જ કરવો પડશે.
EZ group, each semester enrollment group, દર સેમિસ્ટરમાં લેવાતી હોય એવી ફીઝનું ગ્રુપ છે. ફર્સ્ટ રજિસ્ટ્રેશન ફી ગ્રુપ, ઓલ્ડ સેમિસ્ટર એનરોલમેન્ટ ફીઝ ગ્રુપ, પછી પેન્ટ્રીઝ ફી અને રિક્વેસ્ટ ફીસ, આટલા ગ્રુપ બનાવેલા છે. બરાબર, જે દરેક સેમિસ્ટરમાં લેવાની હોય ને એ ઈચ સેમિસ્ટર એનરોલમેન્ટ ગ્રુપમાં આવે. જે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન ફી છે તો એ ફર્સ્ટ રજિસ્ટ્રેશન ફીમાં આવી ગયું. ઓડ સેમિસ્ટર એનરોલમેન્ટ, ઓડ સેમિસ્ટરમાં એનરોલમેન્ટ સ્ટુડન્ટ કરે ત્યારે જે પ્રકારની ફીઝ એપ્લાય કરતી હોય એ બધી ઓડ સેમિસ્ટરમાં લાગુ પડે. ઈચ સેમિસ્ટર વાળી બંને સેમિસ્ટરમાં લાગુ પડશે, પણ ઓડ સેમિસ્ટરમાં ડિફાઇન થયેલી હશે ફક્ત ઓડમાં લાગુ પડશે. ધારો કે ઘણી ફી છે ને વર્ષમાં ઓડ સેમિસ્ટરમાં જ્યારે તમે ફી ભરો ને ત્યારે જ લેવાય, તો એ ફી ઓડ સેમિસ્ટરમાં લેવાય, પછી ઇવનમાં ના લેવાય. બેકી સેમિસ્ટર હોય ને પહેલા સેમિસ્ટરમાં લેવાય, બીજામાં ના લેવાય, ત્રીજામાં લેવાય, ચોથામાં ના લેવાય. બરાબર. પછી પેન્ટ્રી ફી, પેન્ટ્રી ફી એટલે એક નાસ્તો બાસ્તો આ ટાઈપનું આપતા હોય ને એ ટાઈપની પેન્ટ્રીઝ ફી હોય, તો એ દર મહિને લેવાતી હોય. બરાબર. અને રિક્વેસ્ટ ફી એટલે સ્ટુડન્ટ કોઈ ડોક્યુમેન્ટની રિક્વેસ્ટ કરે, બરાબર, ડિમાન્ડ કરે ત્યારે લેવામાં આવતી હોય તો એને રિક્વેસ્ટ ફી કહેવાય. બરાબર. તો આ મેઇન ગ્રુપ આટલા છે એના ડિફાઇન થયેલા. પછી ફી હેડ, ધારો કે રજિસ્ટ્રેશન ફી આપણે એડિટ કરીએ, બરાબર, તો રજિસ્ટ્રેશન ફી એની ફ્રીક્વન્સી 2 આપેલી છે. બરાબર. યુનિક સિંગલ છે, ફીસ ₹500 છે, અને ટાઈપ ફીસ છે, એપ્લાઇડ બોથ છે. બરાબર. અને ફીસ ગ્રુપમાં ઈચ સેમિસ્ટર એનરોલમેન્ટ, બરાબર, દરેક સેમિસ્ટરમાં લેવાતી હોય તો એની ફ્રીક્વન્સી 2 મેં કીધું હતું ને. ધારો કે આ કોશન મની ફી છે, એમાં 1 છે. આ તમારે એક જ વખત લે કોશન મની ફી, જ્યારે રજિસ્ટ્રેશન થાય ને એક વન કાઇન્ડ ઓફ ડિપોઝિટ છે. હા, એને ફર્સ્ટ રજિસ્ટ્રેશન ગ્રુપમાં મૂક્યું, એની સિંગલ કરી. આની ફ્રીક્વન્સી 4 આપી છે. એલિજિબિલિટી સર્ટિફિકેટ ફી એટલે 4 નંબરનો હેડ છે ને સોમ, એ શેના માટે છે? માગે કોઈ પણ વસ્તુ એલિજિબિલિટી સર્ટિફિકેટ માગ્યું એને, તો એની ઓન ડિમાન્ડ હોય ને એ બધી ફ્રીક્વન્સી 4માં નાખેલી છે. અહીંયા જનરલ એમ્યુનિટી 5 ઓડ સેમિસ્ટરમાં લેવાય છે. હા, જો અહીંયા નંબર્સનો યુઝ કર્યો છે. ગ્રેડ વેરિફિકેશન ફી
₹200, બરાબર. હમ. પણ એનું ડિપેન્ડ્સ ઓન ક્વોન્ટિટી છે. એક વિષયના કરવા હોય એટલે અહીંયા નંબર આવ્યું. એક વિષયના કરવા હોય એટલે ₹200. વિષય ધારો કે 4 હોય તો 200 ચોક ₹800 ફી લાગુ પડે. એટલે અહીંયા નંબર 4 વિષયના એના ગ્રેડ વેરિફિકેશન કરાવવા હોય તો આ પર વિષય એનો ચાર્જ લાગશે ₹200. એટલે અહીંયા નંબર્સ ઉપર કેલ્ક્યુલેટ કરવાની કેટલા વિષયની એપ્લિકેશન કરી છે, બરાબર. ગ્રેડ વેરિફિકેશન તો ખ્યાલ આવ્યો નંબર્સનો. જેટલી વખત માગે, ધારો કે આ એકેડેમિક સર્ટિફિકેટ એટેસ્ટેડ ફી, આ પણ નંબર ઉપર છે. જેટલા સર્ટિફિકેટ એટેસ્ટ કરાવે એટલી ફી થાય. 5 સર્ટિફિકેટ કરાવે તો 50 × 5 નંબર્સ ઉપર ડિપેન્ડ છે. બરાબર. તો એ બધી નંબર્સની કેટેગરીમાં આવે. યુનિટ એનો નંબર્સ કહેવાય. એ જેટલા કાગળ આપે ને એટલા કાગળ ઉપર સહી સિક્કા યુનિવર્સિટી કરી આપે. એ એક કાગળના સહી સિક્કાના ₹50 લઈ લે. પછી ડુપ્લિકેટ આઈડેન્ટિટી કાર્ડ ફી, એ તો વન ટાઈમ છે. જ્યારે ખોવાય કાર્ડ કે 10 ના કઢાવે, બરાબર. આ બધી રિક્વેસ્ટ ફી છે. ટ્રાન્સક્રિપ્ટ માગે, માઇગ્રેશન માગે, ડુપ્લિકેટ માઇગ્રેશન માગે, ડિગ્રી સર્ટિફિકેટ માગે. હા, જે સ્ટુડન્ટને જરૂર પડે ને માગે ત્યારે આ ફી કલેક્ટ કરવામાં આવે. રી રજિસ્ટ્રેશન કરાવે. અને આ જ્યારે માગે ત્યારે ભરવાની. એટલે ફ્રીક્વન્સી ફી 10 વખત માગે 10 વખત ભરવી પડે. 5 નંબરની ફ્રીક્વન્સી છે એમને યુઝ. એ 5 નંબર છે. જો આ બધામાં 0 ફ્રીક્વન્સી છે. એટલે જ્યારે યુનિવર્સિટીમાં એડમિશન લે ને ત્યારે જ ભરવાની. તો 1 એટલે વર્ષમાં એક વખત, બરાબર. મેગેઝિન ફી, યુનિવર્સિટી મેડિકલ ટેસ્ટ ફી એ દર વર્ષે એક વખત ભરવાની આવે. સ્ટુડન્ટ એડ ફંડ, જનરલ એકેડેમી. પછી 4 નંબરનો યુઝ ખ્યાલ આવી ગયો. જે ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ કરે રિક્વેસ્ટ ત્યારે 4 નંબર લાગુ પડી જાય. માગે ત્યારે ભરવાની. જેટલી વખત માગે એટલી વખત ભરવાની. પાંચ નંબર ક્યાંય છે નહીં ને આપણામાં 5 નથી. તો ખ્યાલ આવી ગયો. 4 ફ્રીક્વન્સી 0 1 2 3 4. હવે રાશિકા આમાં એક રિગરસ ટેસ્ટિંગમાં ત્યારે કરશું ને ત્યારે આવશે કે ભાઈ એક પીરિયડ 0 ફ્રીક્વન્સીમાં છે ને એક પીરિયડ 1 માં નાખી તો શું થાય? બરાબર. પછી સેમ ફીડ ફરીથી બનવું ના જોઈએ. આ બધા તારે ટેસ્ટિંગ કરવા પડશે. પછી સેમ હેડ એક કરતા વધારે ગ્રુપમાં મેપ થયેલો હોય
તો થવો જોઈએ કે ના થવો જોઈએ? આવા બધા લોજિક દોડાવા અને એમાં તને બધા ઘણા પ્રશ્નો ઉભા થશે. હવે આ આપણે કયું જોયું? ડિગ્રી અને ફી નું રિલેશનશિપ, ફી હેડનું, અને ફી હેડ ને ગ્રુપ સાથે રિલેશનશિપ છે, બરાબર. પણ હવે યુનિવર્સિટી અમુક ડિગ્રી પ્રોગ્રામ્સમાં ફિક્સ ફી કરીને આપી દીધી, પણ કોલેજ પણ પછી પોતાની ફી ઉમેરે અમુક. યુનિવર્સિટી સિવાય પણ પાછા ઘણી કોલેજો એક્સ્ટ્રા ફી લેતા હોય. તો એ ફીસ જે ડિફાઇન કરવાનું છે ને, એ ફોર્મ છે કોલેજ વાઇઝ ડિગ્રી ફીસ. ખ્યાલ આવ્યો? તો શેમાં છે? ડીડીમાં છે? હા, ડેરીમાં બતાવશે. સેકન્ડ કોલેજ GN પટેલ. હા, એમાં કોઈ પણ વેલ્યુ વાંધો. એ તો બેંક છે, કોલેજ એકાઉન્ટ. જે ફી હેડમાં ડિગ્રી ફી હેડમાં હશે તો બધા ફી હેડ અહીંયા ડિસ્પ્લે થઈ જશે. સર, જે ડિગ્રી વાઇઝ ડિટેલ ફોર્મ હતું ને, તો એની અંદર આપણે ગેટ હેડ કરીએ ને, તો એમાં ડિલીટ ઓપ્શન આવતો હતો. તો એ વસ્તુ ડિલીટ થવી જોઈએ કે ના થવી જોઈએ? યુઝ ના થઈ ગયો તો ડિલીટ થવી જોઈએ. ધારો કે નીચેના ફોર્મમાં એનો યુઝ થઈ ગયો હોય તો પછી ડિલીટ ના થવી જોઈએ. થર્ડ જે ફોર્મ છે ને, એની વાત કરું. હા, થર્ડ ફોર્મમાં ધારો કે એનો ક્યાંય યુઝ નથી થયો એ ફી હેડનો, એટલે કે કોલેજમાં ક્યાંય યુઝ નથી થયો કોલેજ વાળા ફોર્મમાં, તો ડિલીટ થવી જોઈએ. પણ જો કોલેજ વાળા ફોર્મમાં એનો યુઝ થઈ ગયો હોય એ ફી હેડનો, તો પછી ડિલીટ થવી જોઈએ નહીં ત્યાં. તો એ મેં છે ને એનું ડિલીટનું વેલિડેશન મૂક્યું હતું એમાં મારા ટેસ્ટ કેસમાં. તો વિશાલ સરે કીધું કે એ હેડમાંથી છે ને કશું ડિલીટ ના થાય એમ. એ એકવાર યુઝ થઈ જાય ને એટલે. બટ હવે યુઝ ના થતું હોય તો તમે ડિલીટ કરી શકો ને એને. હા, યુઝ ના થતું હોય તો ડિલીટ કરી તો શકાય. એમાં ટેસ્ટ કેસમાં ડિલીટનું વેલિડેશન રાખવાનું ને? હા, ડિલીટનું વેલિડેશન કરવું જ પડે. ડિલીટ કરે એટલે ચેક કરે કે ભાઈ આ યુઝ થઈ ગયો છે હેડ, એ યુઝ થઈ ગયો હોય તો ના ડિલીટ થવો જોઈએ. તો મેં એમાં મૂક્યું હતું ને, તો એમને એ ચેન્જીસ આપ્યો તો મને થર્ડમાં. હા, એ ડિસ્કસ કરી લઈશું આપણે, બરાબર. હવે આમાં શું તને પ્રશ્ન હતો કે મને? હા, બસ એ થર્ડ ફોર્મમાં જ હતું. આ લાસ્ટમાં તો નહીં, પણ થર્ડ જે હતું ને એમાં. ફી માસ્ટર્સમાં 3જા નંબરનું. હવે અહીંયા પ્રશ્ન થતો હશે કે વોટ ઇઝ ધ યુઝ? ફીઝ હેડ ત્યાં તો ડિફાઇન કરેલા છે. પણ એ જે ડિગ્રી ફીઝ હેડ છે એમાંથી ઘણી કોલેજમાં ઘણા હેડ લાગુ પડતા હોય અને ઘણી કોલેજમાં ઘણા હેડ લાગુ પડતા ના હોય, બરાબર. તો અહીંયા કોલેજ વાળા નક્કી કરશે, આમાંથી સિલેક્ટ કરી લેશે કે મારા ત્યાં આટલા હેડ લાગુ પડે છે અને સેવ કરી દેશે, બરાબર. ધારો કે ઘણી કોલેજમાં જીમખાના જ ના હોય તો જીમખાના ફી કઈ રીતે લે? તો એ કોલેજો જીમખાના કાઢી નાખશે, સિલેક્ટ નહીં કરે. એમને જેટલા ફી હેડ લાગુ પડતા હશે તો અહીંયા કોલેજ અને એક ડિગ્રીમાં એ કોલેજ કઈ કઈ ફી લેશે એ ડિફાઇન થાય છે છેલ્લા ફોર્મમાં. અને ફાઇનલ સ્ટુડન્ટને અહીંથી ફીઝનો મેમો જનરેટ થશે. અહીંયા જે હેડ ડિફાઇન થયા હશે એ કોલેજમાં એ પ્રમાણે. અને એની સાથે અહીંયા એક બેંક એકાઉન્ટ પણ, કોલેજ એકાઉન્ટ પણ ડિફાઇન થયેલું છે. હા, તો એ કોલેજના એ એકાઉન્ટની અંદર
ફી જમા થશે અથવા એ હેડ નીચે બધી એક જગ્યાએ ભેગી થશે અને એનું પછી સ્ટેટમેન્ટ પેમેન્ટ મેથડમાં પેમેન્ટ ફી આવશે અને બંનેનું રિકન્સિલેશન માટેનો આખો પ્લાન છે, બરાબર. એટલે જો બેંક માસ્ટર અહીંયા પેમેન્ટમાં ડિફાઇન કરવાનું છે. બરાબર. પેમેન્ટની મેથડ કઈ કઈ એલાવ કરવી છે એ છે પેમેન્ટ કન્ફર્મેશન, પછી પેમેન્ટ રિપોર્ટ અને પેમેન્ટ ઇવેન્ટ માસ્ટર. ત્યારે કઈ ફીસ માગી એની ઇવેન્ટ ડિફાઇન કરવાની ને ઇવેન્ટ સાથે ફીઝના હેડ ડિફાઇન થશે. આગળ ઘણું બધું કામ છે એમાં. તો આઈ થિંક ક્લિયર. હવે તમે ટેસ્ટિંગ કરવાની મજા આવશે કે રિલેશનશિપ કઈ રીતે ફ્લો થાય છે. અને આ સર જે લાસ્ટ ફોર્મ છે કોલેજ વાઇઝ ડિગ્રી ફી ડિટેલ્સ, એમાં તમે સિલેક્ટ કરીને પછી સેવ આપો તો એમાં મેપ બતાવે છે કે લાઈક કોઈક મેસેજ આવે છે કે મેપ સક્સેસફુલી. હા, બસ એ કોલેજમાં એક ડિગ્રી હેડ મેપ થઈ ગયા. ઓકે ઓકે. હવે કોલેજમાં જે પણ સ્ટુડન્ટની ફીસ જનરેટ થશે એ હેડ જેટલા મેપ થયા છે ને એટલા જ ફીના હેડ એના રિસિપ્ટમાં આવશે. કારણ કે દરેક જગ્યાએ દરેક કોલેજમાં પણ ઘણી બધી ઇન્ડિવિજ્યુઅલ થિંગ્સ હોય. અમુક ફીસ એ લોકો ના લેતા હોય, કોલેજ વાળા લેતા હોય, બરાબર. તો ફી હેડમાં બધી ટાઈપની ફી હશે. એને સિલેક્ટ કરવાનું મારી કોલેજમાં મારે કેટલી ટાઈપની ફી લેવી છે, બરાબર. તો એ કોલેજ લેવલે નક્કી. પણ એ નવી ફી હેડ કોલેજ ઉમેરી શકશે નહીં. એ ફી હેડ છે એટલામાંથી જ ફી હેડમાંથી જે સિલેક્ટ કરી શકશે તારી કોલેજમાં આટલી ફીસ ને આટલી ઉમેરી. ખ્યાલ આવ્યો? ફી હેડ ઉમેરવું હશે તો એને યુનિવર્સિટી જોડે આવવું પડશે અને યુનિવર્સિટી મેપ કરીને આપશે કે તમારે આટલી લેવાની. તો મને લાગે ફી વાળો સ્ટ્રક્ચર આખું ક્લિયર થઈ ગયું. સર 3rd નંબરનું ફોર્મ એકવાર ઓપન કરો. હા, તો સર આમાં જે સિલેક્ટ કરેલા છે એ વસ્તુ ડિલીટ નહીં થાય. ઓકે. તો બસ મેં આમાં છે ને એગ્રીકલ્ચર સિલેક્ટ કર્યું હતું અને એમાં કોઈક હતું તો એમાં ડિલીટનો ઓપ્શન બતાવતો ને તો એમાં ડિલીટ કરવા દેતું હતું. તો મે બી એ યુઝમાં નહીં હોય તો મેં એનું વેલિડેશન લખ્યું હતું ટેસ્ટ કેસમાં કે વેલિડેટ ડિલીટ. તો વિશાલ સરે કીધું કે વસ્તુ તને ડિલીટ નહીં જ કરવા દે એમ હેડ્સમાં. એટલે એમને કીધું કે આપણે વસંત સર જોડે એકવાર ક્લિયર કરી લઈશું. હા, મે બી કંઈક લોજિકલ પ્રોબ્લેમ ડિસ્કસ કરી લઈશું કે થવા દેવું જોઈએ, ના થવા દેવું જોઈએ. એગ્રીકલ્ચરમાં ધારો કે બીટેક ડેરીની અંદર રજીસ્ટ્રેશન ફી છે તો એ ડિલીટ ના કરવા દેવું જોઈએ. આમાં જોયું તો રિસેટ નહીં વર્ક કરતું. રજીસ્ટ્રેશન ફી ડિલીટ ના થઈ તો રેકોર્ડ ડિલીટેડ એવું હોય
ઘણા બધા પ્રોબ્લેમ છે યુઆઈમાં. આને બહુ સ્ટ્રોંગ બનાવી દીધું આશિક. યુઆઈ ટેસ્ટિંગ પણ ખરાબ છે. યુઆઈ ટેસ્ટિંગ પણ આવે હલો. ફંક્શનલ ટેસ્ટિંગ છે આપણે કોઈ કે ડિલીટ બટન વર્ક કરે છે કે નહીં. યુઆઈ ટેસ્ટિંગ થોડું જુદું આવશે. યુઆઈમાં આ બધું જોશે પણ ફંક્શનલ ટેસ્ટિંગમાં આવશે. કારણ કે ફી એડ યુઝ થઈ ગયો છે, ડિલીટ નથી કરવા દેતો. રેકોર્ડ ડિલીટ મેસેજ ખોટો આવે છે. ફરીથી ફોર્મ ખોલીએ. એકવાર રીસેટ પણ વર્ક નથી કરતું. રજીસ્ટ્રેશન ફી યુ નહીં. હા સર આમાં ચેન્જ કરવા દેશે? ફીસ બદલવા દેશે બાકી ફી ચેન્જ થઈ હોય તો એ ચેન્જ કરવા દેશે. રેડ નહીં બદલવા દે. રેડ બદલવા છે તો ત્યાં જ જવું પડશે. કેમાં? ફી એડ ત્યાં ખાલી એમાઉન્ટ બદલવા દેશે. ઓકે, અહીંથી પણ ડિલીટ ના થવું જોઈએ. મેસેજ શો અહીંયા છે તો એ મેસેજ આપે છે. અને વેલિડેશન કેમ ફાયર? વેલિડેશન ફાયર ના થવું જોઈએ. આ બધું જોજે તું, બહુ ક્રિટિકલ જોવું. એટલે આમાં છે ને સર આપણે એક તો આ સેશન નહોતું થયું મેં કર્યું ને ત્યારે આ બધા રેકોર્ડ્સ બી નહોતા, તો મેં ખાલી સિમ્પલ જ ટેસ્ટ કેસ બનાવ્યો. સ્ટુડન્ટ એક્ટિવિટીમાં બી ફર્સ્ટ ફોર્મમાં છે ને રેકોર્ડ આપણે સિલેક્ટ નથી કરતા ને તો બી મેસેજ શો કરે કે રેકોર્ડ નોટ ફાઉન્ડ. એકચ્યુઅલી વેલિડેશન ફાયર થવા જોઈએ. ત્યાં વેલિડેશન મૂક્યા નથી તો પ્રોપર વેલિડેશન મિસિંગ. બરાબર, ઓબ્ઝર્વેશન તું તારા છેલ્લે ઓબ્ઝર્વેશન કરીને જે કંઈ આવે ને લોજિકલ ઓબ્ઝર્વેશન, તો એમાં બધા સજેશન્સ કે ઓબ્ઝર્વેશન લખી નાખવાનું. જે કંઈ એ વખતે જે કંઈ થોટ્સ કે એ આવે ઇમ્પ્રુવમેન્ટ ના કે અથવા તો મેજર કોઈ બગ હોય, લાગે કે આ આવું હોવું જોઈએ, એ તારે નીચે ઓબ્ઝર્વેશન કરીને છેલ્લે લાઈન પર 1 2 3 4 કરીને નાખી દેવાનું. તો બસ આટલું સેશન આપણે પૂરું કરશું અત્યારે અહીંયા. અને સાંજે કેટલા વાગે? કોઈ પણ ટાઈમ ચાલશે. તો લઈ લો ગમે તે એક 4 થી 5 5 થી 6 6 થી 7. હું મેસેજ કરી લગભગ 4 થી 5 ની વચ્ચે ગોઠવી દઈશ. આથી જમવા ભગવાન બનાવવાનું નહીં હોતો ને? ના સર, મારે એવું નહીં હોતું. જલસા છે તો તારે. ઘરના કામ હોય બીજા અત્યારે સવારે, બાકી જમવાનું તો મમ્મી જ. હજુ આવડતું નથી એમ ને? ના. સારું સારું, ચલો ઓકે, બાય બધા. હા. તો હવે આ બધું ટેસ્ટિંગ રિવ્યુ કરી લે એકવાર નવેસરથી જે સમજીને. હવે તારે 2 ડેટાબેઝ જોઈશે. આ ફી વાળા માટે AUSMS છે, બરાબર? એટલે તું ફી વાળું એકવાર રિવ્યુ કરતી હોય ને ત્યારે મને મેસેજ કરજે કે ભાઈ મને ડેટાબેઝ પેલું સાયકલ ટેસ્ટ કરતી હોય ને એક્ટિવિટી વાળી, ત્યારે ડેટાબેઝ ચેન્જ કરી દેવો પડશે.
એટલે શું તને બધી સાયકલો મળે અંદર. હા અત્યારે મેં આ કેયુ એસએમએસ વાળો મૂક્યો છે, પણ પછી તું એક્ટિવિટી વાળા ફોર્મ આપણે આજ સેશન કરી લઈએ ને પછી ડેટાબેઝ બદલી દઈશું. ત્યાં સુધી આ ફરીથી તાર રિવ્યુ કરવા હોય તો કરી લે અત્યારે. હા બરાબર, ટેસ્ટ કેસ ફરીથી. હા હા હવે તું અને કોર્સ માસ્ટર એવું હતું ફરીથી એકવાર રિવ્યુ કર એટલે ઇમ્પ્રુવ થશે મને લાગે લોજિક હા આવે. હા એમાં મેં એક બે કોલમ જોયા કે એડિટ કરીએ છીએ ને તો એમાં ડિટેલ્સ આવે છે, એ બી મેં જોઈ નથી કેમ કે આમાં રેકોર્ડ જ નહોતો. હમ એટલે કોર્સ માસ્ટર કરવું હોય ને તો મને કહેજે. હા જેમાં કોર્સ માસ્ટરના રેકોર્ડ હોય ને એટલે આપણે બે ડેટાબેઝ છે. અચ્છા, સોહમને કહી દે. સોહમ, આપણે 146માં છે ને, જો આ વેબ કન્ફિગ છે ને, કયા ફોલ્ડરમાં છે? શાર્પની ડેવલપમેન્ટ ફોલ્ડર છે, શાર્પ ડેવલપમેન્ટ પોર્ટલ. જે 8585 વાળું છે ને, એની વેબ કન્ફિગ ખોલી અને આ ફીઝ વાળું જ્યારે ટેસ્ટ કરતી હોય ને ત્યારે KUSMS રાખજે ડેટાબેઝ. હા હા, એક જ જગ્યાએ કેટલોગ બધી જગ્યાએ ઉપર કેવું એક હશે જ નીચે અહીંયા એક જ જગ્યાએ બદલવાનું. જે એક્ટિવ હોય ને એ જ બદલવાનું. ઓકે ઓકે, હા હા, પેલું તો કમેન્ટ. હા બરાબર. કોમેન્ટ છે. અને એને સાયકલ ટેસ્ટ કરવી હોય ને, ડેટા જોઈતા હોય કોર્સ માસ્ટરમાં ને એમાં, ત્યારે તારે શું કરવાનું? ત્યાં જો ડેટાબેઝની અંદર આર્યા ડેટાબેઝ છે, ટેસ્ટ KSTAU. એમાં બધા ડેટા મળશે. ખાલી ફી વાળા નહીં મળે. ફી વાળું કરતું હોય ને ત્યારે પેલું કરી દેજે KUSMS. હા બાકી આના ઉપર ટેસ્ટ કરશે તો ચાલશે. બરાબર, એટલે વેબ કન્ફિગમાં જઈને ડેટાબેઝ બદલી અને પછી એને ફરીથી લોગિન કરાવી દેવાનું. હા એટલે KUSMS અને આ બે ડેટાબેઝ છે ટેસ્ટ. ઓકે, એ જ્યારે કહે ત્યારે તારે સર્વરનો એક્સેસ લઈને વેબ કન્ફિગમાં જઈને સુધારી દેવાનું. બરાબર, કયું વેબ કન્ફિગ છે? શાર્પ ડેવલપમેન્ટ પોર્ટલ. તો યાસિકા, થોડી સ્પીડ વધારો હા ટેસ્ટિંગની. સર હા હા ના સમજણ પડે તો તરત મને ફોન કરો. પણ હા કામ હવે રોજના 10-12 ફોર્મ પતવા જોઈએ તો પતશે. હા વાંધો. એટલે આજ સાંજે એક સાયકલ આપણે લઈ લઈએ, કાલે એક સાયકલ સવારે ગોઠવી દઈશું મોર્નિંગમાં. એટલે તને ક્લેરિટી થઈ જાય. ક્લેરિટી થાય ને પછી હંમેશા ટેસ્ટ કરવાની મજા આવે. હા હા. ફોર્મ શેના માટે બન્યું છે, શું ઓબ્જેક્ટિવ એટલે છે. સર આ માસ્ટર્સ તો મેં બતાવી દીધું છે આખું, અને સરે રિવ્યુ બી કરી દીધું છે, બટ આમાં થોડા ચેન્જીસ કરી દઈશ હવે. ઓકે. So, everything clear? પ્રોસેસ આખી સાયકલ કરવાની છે પછી. એટલે હા, અને આનું ડોક્યુમેન્ટ, વર્ડ ડોક્યુમેન્ટ મેં જે સમજાવ્યું છે ને હા એ પણ સાથે ને સાથે બનાવતા જાવ. સોમ, તમે બંને ભેગા થઈ અને સરસ બનાવો. એમાં હા સ્ક્રીનશોટ મૂકો, બધું મૂકો. બરાબર, એટલે યુઝર મેન્યુઅલ ટાઈપ પણ બનતું જાય. સોમ, હા હા. એ કામ તું કર. યાસિકાની હેલ્પ લેવાની એમાં, અને યાસિકા ટેસ્ટિંગ કરે. યાસિકાના જેટલા ટેસ્ટ કેસ પતે એટલા જ તારા ફોર્મ વર્ડના ડોક્યુમેન્ટ બનવા જોઈએ. સો અમાર માસ્ટર પતી ગયું છે, બનાવીશ. બરાબર. અને એ ટેસ્ટ કેસમાંથી બધું કોપી પેસ્ટ કરીને મૂકી દેજે ને, ફિલ્ડના નામને. અને ત્યાં સામે લખી નાખવાનું. ખ્યાલ આવે? અને એક સ્ક્રીનશોટ મૂકી દેવાનો. અને ઉપર બે આ ફોર્મ શેના માટે છે, વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ, ઓવરવ્યુ આપી દેવાનું કે ભાઈ આ મેનેજ કરે છે. મેનેજ ધ ડિગ્રીઝ. પછી એમાં શું શું ધ્યાન રાખવાનું એ સૂચનાઓ લખી નાખવાની. ફિલ્ડ બધા પેલામાંથી ટેસ્ટ કેસમાંથી કોપી પેસ્ટ કરી
આ ફિલ્ડ નાખતી વખતે શું કરવાનું ધ્યાન રાખવાનું, આ ફિલ્ડ નાખતી વખતે શું ધ્યાન રાખવાનું, એ બધી સૂચનાઓ સામે લખી દે. તારું ડોક્યુમેન્ટ તૈયાર. છેલ્લે જનરલ સૂચનાઓ પહેલી મૂકી દેવાની. પછી હું જોઈશ, આપણે બે બેસી જઈશું તો હું સુધરાઈશ આખો કન્સેપ્ટ. ખ્યાલ આવી ગયો? તો હા. તો આશિકા જેટલા ટેસ્ટ લગાય છે બધા ટેસ્ટ આશિકા જોડથી લઈ લે અને તું એનું ડોક્યુમેન્ટેશન ચાલુ કર. પછી એનો ફ્લો આખો પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ બનાવી દો. નવી ડિગ્રી પ્રોગ્રામ ચાલુ કરવી હોય, હાઉ ટુ સ્ટાર્ટ ન્યૂ ડિગ્રી પ્રોગ્રામ, વોટ આર ધ પ્રોસેસીસ, આ કરવું પડે, આ કરવું પડે, આ કરવું પડે, આ કરવું પડે. નવો કોર્સ સિલેબસ ઇન્ટ્રોડ્યુસ કરવું હોય તો શું કરવું પડે, ફ્રોમ વેર ટુ સ્ટાર્ટ. નવી ફેકલ્ટી નાખવી હોય તો શું કરવું પડે. આવા બધા હાઉ ટુઝ. હજી તો આપણે માસ્ટરમાં જ છીએ, જો કે પ્રોસેસિંગ સાયકલમાં તો પેરામીટર જ પાસ કરવાના છે મોટા ભાગે. એક સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને એ રજિસ્ટ્રેશન ફોર્મ છે બસ. બાકી બધા ફોર્મમાં લગભગ ઇનપુટ ઓછું છે, ખાલી પેરામીટર સિલેક્ટ કરી અને સેવ કરવાનું છે કે પ્રોસેસ કરવાનું. એટલે પછી તમને ટેસ્ટિંગમાં બહુ વાર નહીં લાગે, પણ એ પ્રોસેસ સાયકલ ક્લિયર કરવી પડશે મારે બધે. ચલો તો ઓકે. હા યાશિકા રેકોર્ડિંગ કર્યું છે ને? હા સર. ઓકે, રેકોર્ડિંગ શેર કરી દેજો. હા. ઓકે, હવે સાંજે આપણે એક સેશન લઈ લઈશું. હા. ચલો સોમ. હા.